સો વેલકમ બેક યુટ્યુબ ફેમિલી. કેમ છો બધા? મજામાં જશો? તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. એન્ડ આપણે હજી કેટલા 4-5 દી થઈ ગયા બ્લોગ મૂક્યો નહોતો, એટલે આજે આવી ગયા છીએ આપણે પાછા. અને આપણે આપણા કે ખેતરે આવ્યા છે જીરું વાયુ અહીંયા. આજ કારખાને નથી ગયા એટલે આપણે આવી ગયા છીએ જીરું વાયુ અહીંયા. બાકી બધા જો અહીંયા આગળ હાલ્યા જાય છે અને આપણે પાછળ આવી છીએ, કેમ કે આપણે ગયા હતા દાંતેડું લેવા આપણી ગાડીમાંથી. હું બધાને મૂકવા આવ્યો છું. હું તો નવરો છું, આપણે ગામમાં રખડવાનું હતું પણ હું મૂકવા આવ્યો છું. અને હાલો હવે જો તમને જઈ અને વાડી અંદર હું તમને બતાવું. જો આ પાથરો રસ્તો છે, આલ બાજુ ખાણ અને આપણું ઓલ બાજુ ખેતર. તો હાલો હવે ખેતરમાં જઈને મળું તમને. તો જોઈ લ્યો પાણી આવે છે આ ખાણની અંદરથી અને આપણું જીરું છે. કેવડું થયું તમને બતાવું, જુઓ તમે. તો કંઈક આવડું જીરું થઈ ગયું છે, બહુ મોટું નહીં દેખાય એવું છે. આખાઈમાં દેખાય થોડું થોડું, થોડા ઘાટા પારવા. તો હવે ફાઇનલી જો આપણે પાછા વી આવ્યા છે, કેમ કે આપણે 10 વાગ્યા હતા પૂરું થઈ ગયું એટલે આપણે ઘરે પાછા વી આવ્યા છે એટલે ઘરે જવા માટે. તો જો અહીંયા આપણી ગાડી પડી છે, જે આપણે ગાડી ન લઈ જવાનું, આપણે લઈ જવાનું બાઇક ઘરે, કેમ કે ગાડી મારા બાપુની બપોરે આવે તે લઈને આવશે એટલે આજે આપણે બાઇક લઈને જવાનું છે યાર. તો હાલો હવે હું બાઇકમાં જાઉં. પોટ પહેલો પાછો નથી, થોડી ટાઈટ વાઈસ પાછી. તો હાલો હવે રસ્તામાં પાછું મળું. આડું હાલે છે ઈ જોઈ લીધું તમે. આવી ગયું તું ગાડી વાળી એટલે આપણે હાલો હવે ચડી ગયા. આપણે સીધું બાઈક જાય ઘરે, હાલો જઈ ઘરે તમને ઘરે. તો હવે આપણે ઘરે વી હતા અને જો આપણે લઈ લીધી છે ખાઈ બાઈને, પછી શેરડી જોઈ લઈએ. અડધી તો હું ખાઈ ગયો, સણકરા પડ્યા છે, અડધી ખાઈ ગયું, અડધી રહીએ. આલો ખાવી હોય તો ફાઇનલી મિત્રો આપણે નાઈ બાઈન કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે ક્યાંય ગયા નહોતા એટલે આપણે સાહેબ બ્લોગ ઉતાર્યો નથી બપોર પછીનું, એટલે હવે હે ને સીધો જ આપણે બ્લોગને એન્ડ કરવાનું હોય છે. તો હવે મળીએ આપણે નવા નેક્સ્ટ બ્લોગ. સબસ્ક્રાઈબ ઠોકતા